ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્તનું પરવણ એ જ તો સેવા છે. પ્રભુ અહીંયા કહે અનન્ય ચેતાહ, સતતમ, સતત પ્રભુમાં લાગે. એટલા માટે આપણે ત્યાં કહ્યું પ્રેમ, આસક્તિ ને વ્યસન, આવી અવસ્થાઓ બતાવી ભાવની. જ્યારે વ્યસન અવસ્થા સિદ્ધ થઈ જાય ત્યારે ચિત્ત સદાય ઠાકોરજીમાં લાગેલું રહે, જેમ રાજા આસ્કરદાસીનું લાગેલું રહે. અને જે નિત્ય મારું સ્મરણ કરે છે એને હું સુલભ છું એમ કહી પ્રભુ આગળ અનેક પ્રકારથી ચર્ચાઓ કરી રહ્યા છે. એને તો સુલભ છે, પણ આગળ પ્રભુ ચર્ચા કરતા કરતા કાલની ચર્ચા કરવા લાગ્યા. કાલોસ્મિ, ભગવાન પોતે કાલ રૂપ છે. ઉત્તરાયણ અને દક્ષિણાયનની વાત કરી, અને ઉત્તરાયણમાં જેનો દેહ છૂટે એ સદગતિને પામે છે, ઉત્તમ ગતિને પામે છે એમ પણ કહેવામાં આવ્યું. વિશ્વજીની કથામાં સુપ્રસિદ્ધ છે, ઉત્તરાયણની પ્રતીક્ષા કરી રહ્યા હતા. આચાર્યોએ તો અર્થ એમ કર્યો કેવલ કાલની નહીં, કારણ કે એ તો ભક્ત છે. ઘણા લોકો કે જે સારું મુહૂર્ત કયું છે, અમારે ઠાકોરજીને પુષ્ટાવા છે. બધું તને પુષ્ટાવાની ઈચ્છા થઈ ને એનાથી ઉત્તમ બીજું કોઈ મુહૂર્ત નથી. કારણ કે કાલ ઉપર ટાળીશ ને તો ક્યારે કોઈ આવીને મન ફેરવી જાય ખબર નહીં પડે. જો ના કથા દરમિયાન કેટલા કેટલા વૈષ્ણવ ઠાકોરજી પુષ્ટાવીને ગયા. કારણ કે જે મનમાં ભય હતો ઠાકોરજીની સેવા કરી શકીશું કે નહીં, કેમ કરીને થશું, એ ભય દૂર થાય. કેટલા લોકોએ બ્રહ્મ સંબંધ લીધા, કેટલા લોકોએ ઠાકોરજી પુષ્ટાવે. આ કથાની સફળતા છે. અને કથા સાંભળી ભગવાન તમારા ઘરે આવી જાય ને તો માનજો કે તમને કથા સફળ થઈ ગઈ. સેવા યાંબા કથા યાંબા યસ્યા શક્તિર દૃઢા ભવે, એ મહાપ્રભુજીની આજ્ઞા છે. સેવા અને કથા એકબીજાના પૂરક છે, એકબીજાના પૂરક છે. કારણ કે જ્યારે સેવામાં બેસો અને કથા સાંભળીને ગયા હો ને ત્યારે, અને લાલનને જગાડો ત્યારે એમ થાય, અરે અહીંયા તો આપ મહાપ્રભુજીની કાનીથી કેવા ડાયા ડબરા થઈને બેઠા છો. આ તો કથામાં સાંભળી ત્યારે ખબર પડે કે ક્યારેક વરાહ બની જાઓ, ક્યારેક નરસિંહ બની જાઓ છો, ક્યારેક વામનમાંથી વિરાટ થઈ જાઓ છો. અને અહીંયા મહાપ્રભુજીની કાનીથી કેવા લાલન બનીને બેઠા છે. અને જ્યારે પણ કથામાં આવો ત્યારે કથામાં કથા ક્યારે પણ એ રીતે નહીં સાંભળવી કે મારા ઘરે બિલાતના ઠાકોરજી જુદા અને આ કથાના ઠાકોરજી જુદા. જ્યારે પણ કથા સાંભળો ત્યારે એ રીતે સાંભળવી કે રોજ હું જેની સેવા કરું છું એ જ ઠાકોરજીની આ કથા કહી રહ્યા છે. જેને હું રોજ ભોગ ધરું છું, જેને હું રોજ પોઢાવું છું, જેને હું રોજ આરોગાવું છું, એ જ પ્રભુની આ કથા થઈ રહી છે. એ જ મારો પ્રભુ જુઓ ને રણ સંગ્રામમાં જઈ અને કેવા સુંદર ગીતાના વચનો ગાય છે. અને એ જ વચનો ઠાકોરજી ભાગવતજીમાં વ્રજલીલામાં પણ કહ્યા છે. કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવાભિપદ્યતે. આ કર્મના સિદ્ધાંતોની વાત ભગવાને જે ગીતાજીમાં કરી છે એના બીજ તો વ્રજની લીલામાં ભગવાને રોપેલા છે. ત્યાં નંદ બાબાની આગળ ગોવર્ધન યાગની કથામાં આ કર્મનો સિદ્ધાંત ભગવાન સમજાવે. કર્મણા જાયતે જંતુ, કર્મથી બધું થાય. સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવાભિપદ્યતે. અને એટલા માટે હે નંદ બાબા, એ બાબા આપ ગિરિરાજજીનું પૂજન કરો, ઇન્દ્રયાગની આવશ્યકતા નથી. અને આમ કર્મનો સિદ્ધાંત ત્યાં ઠાકોરજી બતાવ્યું છે. ગીતાજીના જેટલા બધા સૂત્રો છે એના ક્યાંક ને ક્યાંક બીજ ભાગવતજીમાં તમને જોવા મળશે, કૃષ્ણ ચરિત્રમાં જોવા મળશે. આ કૃષ્ણનું ચરિત્ર જેવું છે, એ અનાદિકાલથી ચાલતું આવ્યું અને આજ સુધીના અર્વાચીન કવિઓ સુધી એ કૃષ્ણની ગાથાઓ ગવાય છે. શ્રેષ્ઠતમ ભારત વર્ષના જેટલા કવિઓ થયા અને થયા છે ને છે ને થવાના છે, એ કૃષ્ણને સ્પર્શ્યા વગર ન રહી શકે. એ ભલે પ્રાચીનતમ હોય, કારણ કૃષ્ણ તાપની ઉપનિષદથી કૃષ્ણ શબ્દની વ્યાખ્યા શરૂ થાય. કૃષિર ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિ વાચક તયો રૈક્ય પરબ્રહ્મ કૃષ્ણત્યભિધીયતે. ઉપનિષદથી કૃષ્ણની વ્યાખ્યાઓ શરૂ થાય કે છે અર્વાચીન કવિ. આ ઇન્ટરનેટના યુગ સુધી આજના કવિઓ પણ લખે કે એ ઠાકોરજીને જો એની વેબસાઇટ બનાવી હોય તો શું નામ રાખે. એમ અર્વાચીન કવિઓ પણ કહે કે વાસલડી.com
moorpitch.com વૃંદાવન આખું ને મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે એમાં કયા કયા નામ હું રાખું. ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રિસાએનું શું? ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રિસાએનું શું? અને વિરહી ગોપીઓનું ગીત એન્ટર કરીએ ને ફ્લોપી ભીંજાય એનું શું? પ્રેમની હાર્ડ ડિસ્કમાં નવી નવી વાનગી કોને મૂકું ને કોને ચાખું? મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે એમાં કયા કયા નામ હું રાખું. ગીતાજી.com એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત. ખાલી આટલી ગીતાજી.com એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત. અને જાત બળી જાય છતાં ભાન ના રહે એ માણે એ પૂનમની રાત. તુલસી કબીર સુર નરસૈયો થઈએ તો ઉકલે છે કઈ ઝાંખું ઝાંખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે એમાં કયા કયા નામ હું રાખું. પણ આ વેબસાઇટ એમને નથી ખુલતી હો. એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન પર નાચે છે શ્યામ. એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન પર નાચે છે શ્યામ. અરે એને શું વાયરસ ભૂસી શકવાના જેના ચીરપુરી આપે ઘનશ્યામ. ઇન્ટરનેટ ઉપર એ થનગન તો આવે હું કોઈ દી વિન્ડો ન વાખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે એમાં કયા કયા નામ હું રાખું. તો છેક ઉપનિષદની સંસ્કૃતિથી લઈ અને છેક અર્વાચીન કવિઓએ કૃષ્ણને સ્પર્શ કર્યો. કૃષ્ણ તત્વ જ એવું છે. એ બાળકને પણ આનંદ આપનારું, યુવાનને પણ પ્રેરણા આપનારું અને વૃદ્ધને પણ શાંતિ આપનારું તત્વ છે. કૃષ્ણ તત્વની કથા એવી છે, બાલ લીલા સાંભળો તો બાળકને આનંદ આવે, ગીતાજીના વચનો વાંચો તો યુવાનોને જોશ ચડે, અને ભાગવતના એકાદશ સ્કંદમાં ઉદ્ધવજીને આપેલા વચનો સાંભળો તો વૃદ્ધને પણ અંત સમય સુધારવાની પ્રેરણા મળી જાય. કૃષ્ણ જીવન પણ સુધારનારો છે અને કૃષ્ણ મૃત્યુને પણ સુધારનારો છે. આ બંનેથી તારનારો કોઈ હોય તો એ કૃષ્ણ છે. કૃષ્ણ તત્વ ઉપર જો ચર્ચા કરીએ તો ઘણી વ્યાખ્યાઓ કરી શકાય. આપણે તો 18 અધ્યાય પૂરા કરવાના છે. તો ઉત્તરાયણ ને દક્ષિણાયન જે ચર્ચા કરી રહ્યા છે, તો જે વાત કરતો હતો પ્રભુ પધારે મિલે ગોપાલ સોહી દિન નીકો. ઠાકોરજી પધરાવાની ઈચ્છા થાય એનાથી ઉત્તમ બીજો કોઈ સમય નથી. એટલે ઉત્તરાયણ ની ભીષ્મજી પ્રતીક્ષા કરે છે. આચાર્યોએ અર્થ કર્યો, ઉત્તરા એટલે અભિમન્યુની પત્ની અને અયન એટલે કે પરીક્ષિતની રક્ષા માટે જેણે ઉત્તરાના ગર્ભમાં નિવાસ કર્યો છે એવા ઠાકોરજીની પ્રતીક્ષા કરી રહ્યા છે. અને જ્યાં પ્રભુ પધાર્યા સ્તુતિ ગાય છે, અદ્ભુત ચર્ચાઓ ત્યાં થઈ છે. ઉત્તરાયણ દક્ષિણાયણ કૃષ્ણ શુક્લ ગતિ ને આજનું વિજ્ઞાન પ્રમાણમાં શ્રદ્ધા અને વિજ્ઞાન, અને હવે ધીરે ધીરે વિજ્ઞાન ધર્મનો બહુ સારો મિત્ર બનતો જાય છે, વિરોધી નથી. ઘણીવાર એમ થાય વિજ્ઞાન પહેલા પ્રમાણ, વૈજ્ઞાનિક એમ કે પ્રમાણ આપો તો માનો, અને ધર્મ એમ કે તું એકવાર માન, તને ડગલે ને પગલે પ્રમાણો મળતા જશે. બસ આ જ અને વિજ્ઞાન અને ધર્મમાં એક વિચારનો ફરક. બાકી હવે ધીરે ધીરે વિજ્ઞાન ધર્મનું સહાયક થઈ રહ્યું છે. જો ના માઇક છે તો દૂર સુધી અવાજ પહોંચે છે, આ ચેનલો છે તો ઘર ઘર સુધી કથા પહોંચે છે. આજનું વિજ્ઞાન 21મી સદીનું એ ધર્મનો સૌથી સારો મિત્ર બની ગયું છે, અને વિજ્ઞાનનો સાથ લઈ ધર્મ ઘર ઘર સુધી પહોંચી શકે. પણ અહીંયા જે વિજ્ઞાનની વાત છે એ વિશિષ્ટ જ્ઞાનની વાત છે. આધ્યાત્મિક જગતનું વિજ્ઞાન એટલે જેનાથી આત્માનું કલ્યાણ થાય એ પ્રકારનું જ્ઞાન. એ મૃત્યુરૂપી સંસાર ચક્રમાં ભટકતો રહે છે, એને જીવનમાં દિશા મળતી નથી. શ્રદ્ધા વગરના વ્યક્તિને જ્યાં શ્રદ્ધા નથી, એટલે કે માનવતા વગરનું વિજ્ઞાન એ કલિયુગનું પાપ છે એમ ગાંધીજીએ જણાવ્યું. પાપમાં જેમાં માનવતા, જેમ હૂંફ ન હોય એ વિજ્ઞાન કામનું નથી. અહીંયા કહ્યું શ્રદ્ધા વગરનો વ્યક્તિ, જેને ધર્મમાં શ્રદ્ધા ન હોય, જેને ભગવાનમાં શ્રદ્ધા ન હોય, એ સંસાર ચક્રમાં ભટકતો રહે છે, એ પોતાનું કલ્યાણ સાધી શકતો નથી. કારણ કે જેટલા સુખના સાધનો વિજ્ઞાન ગોતે છે એ માણસને પરાધીન બનાવતું જાય છે. માણસને વિજ્ઞાન સહાયક થયું સમય બચાવવા માટે, એના સમયનું રક્ષણ થાય. પહેલા એક ગામથી બીજે ગામ જવું હોય તો મહિનાઓ લાગી જાય,
આજે વિમાનમાં બેસીને કલાકમાં બેસી પહોંચી જાઓ. પહેલા લોટ દળતા તો કલાકો લાગતા, આજે ઘરઘંટીમાં તુરંત દળાઈ જાય. પેલા કપડા ધોવા જતા તો કલાકોમાં પાદરેથી પાછા આવતા, આજે વોશિંગ મશીનમાં તુરંત ધોવાઈ જાય. સમય બચાવવા માટે વિજ્ઞાને બહુ પ્રયાસ કર્યા, પણ તકલીફ શું થઈ? આજે દરેકના હાથમાં ઘડિયાળ છે, પણ ટાઈમ કોઈની પાસે નથી. ઘડિયાળ દરેકના હાથમાં. અને એક વસ્તુ યાદ રાખજો, ગમે તેટલી મોંઘી ઘડિયાળ પહેરો, એનાથી સારો સમય થઈ જતો નથી. સમય તો સત્કર્મો દ્વારા સુધારવો પડે છે. ભગવાને બધાને એક સરખો સમય આપ્યો. એ કાંઈ ન કરતો એવો પ્રમાદી વ્યક્તિ હોય યા કોઈ બહુ મોટો દુનિયાનો વૈજ્ઞાનિક હોય, બંનેને દિવસમાં 24 કલાક જ મળે છે. ભગવાન એમ નથી કહેતા કે હા તું મોટો વૈજ્ઞાનિક એટલે તને 4-5 કલાક વધારે દિવસના આપી દો. એને પણ 24 કલાક. કાંઈ ન કરતો એને પણ 24 કલાક. માણસ એ ક્ષણોનો ઉપયોગ કઈ રીતે કરે છે એના ઉપર છે. ભગવાને તો બધાને સરખું આપ્યું છે. પ્રભુ કહે ધર્મમાં જેને શ્રદ્ધા નથી, સંસાર ચક્રમાં ભટકતો રહે છે. અવજાનંતી મામ મૂઢા માનુષમ માનુષિમ તનુમાશ્રિત. હું મનુષ્ય રૂપે આવું છું, પણ મનુષ્ય જેવું શરીર મારું હતું નથી. પણ જેનું માયાથી જ્ઞાન હરાઈ ચૂક્યું છે, જે મૂળ છે, એ મારા આ પરમ ભાવને, મારા આ અલૌકિક સ્વરૂપને જાણતા નથી. મનુષ્ય જેવી ક્રિયા કરતા પરમાત્માને સાધારણ વ્યક્તિઓ જેની બુદ્ધિ લૌકિક છે એ માણસ માને છે, માણસ રૂપે જુએ છે. એટલે ઘણીવાર કૃષ્ણ તત્વની ચર્ચા કરતા પણ આધુનિક વિચારકો એમ કહે એ તો કોઈ મહાપુરુષ હતા, એ કોઈ યુગ પુરુષ હતા, એ કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ હતા. ગીતાજી કહે, ભગવાન કહે એ મારા પરમ ભાવને જાણતા નથી. હું તો પોતે ઈશ્વર છું, હું પરમાત્મા છું. એટલે તો જ્યારે કુંતાજી આવ્યા પ્રભુ પાસે સ્તુતિ કરવા લાગ્યા, નમસ્તે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાનાં અંતર્બહિર્વસ્થિતમ. બુદ્ધાજી સ્તુતિ કરતા કહે છે નમસ્તે પુરુષમ, આપને નમસ્કાર, આપ પુરુષ છો તો એ તો આપ જાણો જ છો વૈભા. એમ ભગવાન કહે તો કે સાધારણ પુરુષ નહીં, ત્વમેવ આદ્ય પ્રકૃતે પરમ. કેવલ મનુષ્ય આકારે આપ આવો છો. જો આપણે ત્યાં આકાર અને સ્વરૂપ આ બંનેનો ભેદ સમજવાની જરૂર છે. યમુનાજી નદી આકારે છે, પણ સ્વરૂપ તો મહાપ્રભુજીએ સમજાવ્યું નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. જો ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે એમ કહ્યું. ગિરિરાજજી પર્વત આકારે છે, પણ એનું સ્વરૂપ અંતાય મદ્રિર્બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત પાનીય સૂયવ સ્કંદર કંદ મૂલય. ગોપીજનો વેણુ ગીતમાં કહે છે કે આ પર્વત નથી, આ તો હરિદાસ વર્ય છે. શૈલોસ્મી કહી પ્રભુ અનુભવ કરાવે, આ તો સાક્ષાત મારું સ્વરૂપ છે. ભક્ત સ્વરૂપ પણ છે ને ભગવતી સ્વરૂપ પણ છે. મહાપ્રભુજી મનુષ્ય આકારે છે, નામ છે મહાપ્રભુજીનું સર્વોત્તમ સ્તોત્રમાં સન મનુષ્યાકૃતિ. પણ આપનું સ્વરૂપ તો એન મેન વ્રજરાજ ઉછંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. સાક્ષાત એ જ સ્વરૂપ છે. એમ અહીંયા કહ્યું મનુષ્ય આકારે મને જોઈ એ લોકો મને સાધારણ મનુષ્ય માની લે, જેનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે. પણ હું સાધારણ મનુષ્ય નથી. પ્રભુનો દેહ પ્રાકૃત નથી. હવે પ્રાકૃતના અનેક લક્ષણો ગણાવવામાં આવ્યા, હમણાં એ ચર્ચામાં નથી. તો કોને પ્રાકૃત કહેવાય, કોને અપ્રાકૃત કહેવાય? સર્વોત્તમ સ્તોત્રની શરૂઆત જ એના છે, પ્રાકૃત ધર્માના સ્વયં અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ. અપ્રાકૃત કોને કહેવાય? એ અલૌકિક કોને કહેવાય? જેમાં લૌકિક ધર્મો ન હોય એ અલૌકિક. જન્માદિથી લઈ નાશ સુધીના જે લૌકિક ધર્મો બતાવવામાં આવ્યા એવા અલૌકિક રૂપ પ્રભુનું છે. પ્રભુનું સ્વરૂપ કેવું છે? વેદે કહ્યું આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ રસો વૈસહ સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. આ પ્રભુનું સ્વરૂપ છે. પણ જેનું જ્ઞાન હરાયું છે એ આ સ્વરૂપે પ્રભુને જોતો નથી.
એ સાધારણ મનુષ્ય એને માની લે છે. એમ કહેતા આગળ પ્રભુ 14મા શ્લોકમાં સમજાવે છે, અને મારી પ્રાપ્તિના અર્થે જ જે વારંવાર મને પ્રણામ કરે છે, જે સદા મારામાં ધ્યાન જોડીને રાખે છે અને જે મને જ ઉપાસે છે, એના પર જ પ્રભુ કૃપા પોતાની વરસાવે છે. સતત કીર્તન, સતત ગુણગાન કરતો રહે. આ ભક્તના લક્ષણ છે. વૈષ્ણવનું લક્ષણ શું? જો સીધી સાદી ભાષામાં સમજાવું તો જેના મુખમાં સ્મિત હોય, કંઠમાં પ્રભુના ગીત હોય અને હૃદયમાં પ્રભુની પ્રીત હોય, એ જ વૈષ્ણવ છે. અમારો ઠાકોરજીનો વૈષ્ણવ દુખી ન હોય, એ સદા સ્મિત કરતો હોય, સદા પ્રસન્ન રહેતો હોય. વૈષ્ણવ તો એના ચહેરાથી ઓળખાઈ જાય. ટ્રેનમાં કોઈ મળે ને તો જોઈને જ ખબર પડી જાય તમે વૈષ્ણવ લાગો છો. એની મુખની પ્રસન્નતા, એના ચિત્તનો આનંદ, કારણ કે મારા માથે ઠાકોરજી બિરાજે છે, એ વાતનો એ જે આનંદ છે, એ આનંદ અભિવ્યક્તિ એ ત્યાંથી દેખાય છે. અને એટલા માટે યો સતતમ કીર્તયંતો મામ, જે સતત મારું કીર્તન કરે છે. શિક્ષાપત્રમાં પણ હરિરાયજી સમજાવે છે, ગુણગાનમ તથા દુઃખ ભાવનમ દૈન્યમેવ ચ તથા ત્યાગ સિદ્ધ દૃશ કૃતમેત ચતુષ્ટય. આપણા આ દિવ્ય મહોત્સવમાં અનેક વલ્લભકુલના આશીર્વાદ આપણને સાંપડી રહ્યા છે. અને અમારા પરમ આત્મીય શ્રદ્ધેય શ્રી વલ્લભલાલજી મહોદય શ્રી આપણા કથાની મધ્યમાં જામનગરથી આપણી કથાને આશીર્વાદ આપવા, આપણા ગીતા જ્ઞાન યજ્ઞના મહામહોત્સવને આશીર્વાદ આપવા માટે આપ પોતે પધારી રહ્યા છે. અને આપનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક અહીંયા આચાર્ય પીઠ પરથી સ્વાગત કરું છું કે આપ પધારી અને અમારા મહોત્સવને આપે ઉત્સવમાં અભિવૃદ્ધિ આપે કરી છે. અને મનોરથી પરિવારને કહીશ કે આપને પધરાવી અને અહીંયા લાવે, અહીંયા પધરાવી લાવે અને આપના હસ્તે આ ગીતાજીનો અર્ધવાદ પરમ શ્રદ્ધે આપ શ્રી પૂજ્ય ચરણ અહીં પધાર્યા છે. જામનગર ખાતે અનેકવિધ પ્રવૃત્તિઓ, અને કેવલ જામનગર ખાતે નહીં, અનેક સ્થાનોમાં અનેક પ્રકારની સામાજિક, આધ્યાત્મિક, ધાર્મિક પ્રવૃત્તિઓ આપના નેજા હેઠળ ચાલે છે. અનેક યુવાનોને આપણે પ્રેરિત કર્યા છે. સ્કૂલોના નિર્માણ કરી અનેક વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસ કરાવ્યા છે. અને અમારા પરમ આત્મીય મિત્ર છે, એટલે ખૂબ હૃદયપૂર્વક હું આપનું અહીંયા સ્વાગત કરું છું. જામનગરમાં પણ જ્યારે ભાગવત સપ્તાહ હતી તો આપ ખૂબ કૃપા કરીને ત્યાં પધાર્યા હતા અને ખૂબ આશીર્વાદ ત્યાં પ્રાપ્ત થયા હતા. પુનઃ એ ક્ષણોનું સ્મરણ કરી આપનું સ્વાગત કરું છું. થોડું ગીતાજીના દર્શન પર આપણે શીઘ્રતાથી આગળ જઈએ. આપણે 18મા અધ્યાય સુધી પહોંચવાનું છે. પ્રભુ કે હું તારું યોગ ક્ષેમ બંને કરનારો છું. શરત મારી બહુ નાની છે. અનન્યા ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે. જે અનન્ય ભાવે મને ભજે છે, જે ભગવાનનો થઈને જીવે છે, એનું સઘળું ભગવાન કરી આવે છે. મર્યાદા માર્ગીય ભક્તોના તો અનેક જીવનની કથામાં તમે જુઓ, નરસિંહ મહેતા આદિની જીવનની કથા જુઓ તમે, કેટલા કાર્યો પ્રભુએ કર્યા છે. શરત એક જ છે, પ્રભુને એવી નિષ્ઠાથી ભજો કે પ્રભુને ભરોસો આવી જાય કે મારા સિવાય આનું કોઈ નથી, તો એ તમારું બધું જ કરી આવશે. બસ એટલો ભરોસો અપાવવાનો કે આનું હું નહીં કરું તો આનું કરનારો બીજો કોઈ નથી. પણ જે ભટકે છે, તમે દોડતા રહેશો તો ભગવાન બેઠા રહેશે. તમે એના ચરણોમાં બેસી જશો તો ભગવાન તમારા માટે દોડવા લાગશે. અનન્યા ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે. અનન્ય ભાવથી જે ભજે છે. અનન્યતા એ વૈષ્ણવની શ્રદ્ધાની તાકાત છે. અને જેની શ્રદ્ધા ભટકતી હોય એ શ્રદ્ધા કમજોર કહેવાય. જેની શ્રદ્ધાઓ અનુકૂળતાઓ ગોતતી હોય કે આમ ગોઠવાય, આમ થાય પછી ભક્તિ કરું, એ પણ કમજોર શ્રદ્ધા છે. કારણ કે જ્યારે શ્રદ્ધા કરી, વિશ્વાસ મૂક્યો, પછી જોતોના વિચાર ન કરવાના. અંગદે પગ મૂક્યો અને કહ્યું કે જો રાવણ તું હલાવી દે તો હું હારી જઉં સીતાજી. બધા ગભરાઈ ગયા કે અરે હમણાં હલાવી દેશે, રાવણ તો આટલો બળશાલી છે, હમણાં હલાવી દેશે. અને બહુ કોશિશ કરી રાવણે, પણ એક ઈંચ પણ હલાવી ન શક્યો.
અને જ્યારે પાછા આવ્યા ત્યારે બધા જ વાનરો ભેગા થઈને કહેવા લાગ્યા કે અરે પગ હલી જાત તો થાત શું. અંગદે કહ્યું કે એકવાર ભરોસો રાખ્યો હોય ને પછી જોતોના વિચાર આપણે ન કરવાના હોય, પછી તો રામ જ સંભાળી લેતો હોય. અનન્યા ચિંતયંતો મામ યે જનઃ પરિપાસતે, કે અનન્ય ભાવે મને ભજે છે. વાર્તા સાહિત્યના અનેક પ્રસંગો તમે જુઓ, દરેક પ્રસંગોમાં ઠાકોરજી બધાનું પૂરું કર્યું છે. જેણે પ્રભુને સાચવ્યા છે ને, પ્રભુએ એનું બધું સાચવી લીધું છે. પણ જે પ્રભુને ન સાચવી શક્યા એ જીવનના સાંધાઓ જોડતા રહી ગયા. મહાપ્રભુજી એટલે જ આજ્ઞા કરે છે, સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. સુખી થવાનો એક જ ઉપાય, શાંતિનો એક જ ઉપાય, આનંદનો એક જ ઉપાય, સર્વ સમર્પણ. એના થઈ જાઓ બસ. એને અહેસાસ અપાવો તારા સિવાય અમારું કોઈ નથી. યોગક્ષેમં વહામ્યહમ, ન મળતી વસ્તુને મેળવવી એ યોગ, અને મળેલી વસ્તુને સાચવવી એ ક્ષેમ. આ બંને પ્રભુ કરી આપે. એવો પ્રસંગ એક વિદ્વાન પંડિતના જીવનનો આવે છે. એમને જીવનમાં ગીતાજીની બહુ અદ્ભુત વ્યાખ્યાઓ કરી ને ગીતાજીમાં અનન્ય એમને નિષ્ઠા.